મેડમ હા આ છે ને બહુ દુઃખ થયું મને હમણાં રસ્તામાં મેં એક્સિડન્ટ જોયું ઓહ, અને ભયંકર એક્સિડન્ટ હતું આમ તમે આમ જુઓ ને કે આમ હૃદય દ્રવી ઉઠ્યું બરાબર. પણ બચાવવા ગયો તો હું પણ ભગવાનને કંઈક અલગ જ મંજૂર હતું તો આજે એ ઘટના જોઈને હું આવ્યો બહુ દુઃખ થયું મને Oh God. You feel so bad યસ or sad. યસ Right? યસ 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 તો આ હતો પૂર્વ ભૂમિકા આવું આપણે ડે ટુ ડે લાઈફમાં ઘણી વખત દુઃખની પળો આવતી હોય ઘણી વખત સુખની પળો આવતી હોય ઘણી વખત આશ્ચર્યની પળો આવતી હોય ઘણી વખત આનંદની પળો આવતી હોય ઘણી વખત પ્રો લેવલનો આનંદનો પળો આવતી હોય તો એવી જે પળ છે એવી જે સિચ્યુએશન છે એ સમયે જ્યારે આપણે આપણા અંદરથી જે ઉદ્ગાર નીકળે છે અંદરથી જે નીકળે છે ભાવનાઓ ફિલિંગ્સ નીકળે છે એને કહેવાય એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ માંડ ભેગું થયું એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ તો એ આપણે આજે શીખવાના છીએ અમે ભાઈ બહેને બે ઓલરેડી પ્લાન કર્યો છે આ તો હું શરૂઆતમાં થોડી સ્ક્રિપ્ટ અમે બનાવીએ સમજ્યા બાકી નક્કી જ છે કે આજે શું શીખવાનું છે બરાબર તો જે લાસ્ટ સેશનમાં જે નવા વ્યુઅર છે એને ખાસ વિનંતી કરી દઈએ નીચે પ્લેલિસ્ટ આપેલું છે આપણા જૂના વિડીયોઝ છે જોજો તમને એમાં ખૂબ આનંદ આવશે ખૂબ નવું શીખવાનું મળશે ઓકે તો નીચે પ્લેલિસ્ટમાં વિડીયોઝ છે કઈ રીતે સ્પોકન ઇંગ્લિશની શરૂઆત કરવી બોલવું કઈ રીતે ધીરે ધીરે ડે ટુ ડે લાઈફમાંથી કઈ રીતે ઇંગ્લિશને ખેંચવું ઇંગ્લિશ ખેંચતા અમે તમને શીખવીશું જો આ પણ ડે ટુ ડે લાઈફનું જ છે આ બધી ફિલિંગ છે આપણી આસપાસ આવે છે જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે આપણને જે આમ ધારેલું પરિણામ આવે તો આપણે આનંદમાં આવી જાય અને આપણે રાઈડો પણ નાખીએ હુર્રે યે મોજ કરી દી હા તો એ જ મોજ કરી દી અને ઇંગ્લિશમાં થોડુંક બોલશું ઓકે તો આજનો સેશન મેડમ આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ અમે ઓલરેડી લખ્યા છે ચર્ચા કરતા જઈશું ક્યારે કેવી સિચ્યુએશનમાં આ વસ્તુઓ યુઝ થાય ખાસ ધ્યાન દઈને સાંભળજો બહુ નાનો એવો વિડીયો છે તમારો ટાઈમ વધારે નહીં લઈએ પણ એ નાના વિડીયોમાં તમે ઘણું બધું શીખી જશો બરાબર તો શરૂઆત કરીએ ફર્સ્ટ ઓફ ઓલ ગોડ બ્લેસ યુ તો આગળ લગાડી શકાય ગોડ બ્લેસ યુ માય બ્રધર ગોડ બ્લેસ યુ માય ચાઇલ્ડ ગોડ બ્લેસ યુ વોટ એવર માય ફ્રેન્ડ જે કંઈ પણ હા સિસ્ટર બરાબર ગોડ બ્લેસ યુ એટલે તમને બધાને ખબર છે ભગવાન તમને આશીર્વાદ આપે ભગવાનના આશીર્વાદ તમારા ઉપર બન્યા રહે અમારા ક્લાસમાં શું કહેતા ખબર હા આમ ભૂલથી આમ પગે લગાઈ ગયું ને એટલે એમ કે ગોડ બ્લાસ્ટ યુ ના ફોડવાના નથી આપણે કોઈને બરાબર વાવ વન્ડરફુલ જો આમ બોલવામાં એક્સપ્રેશન વાવ વન્ડરફુલ વન્ડરફુલ એમ આખું નહીં બોલવાનું વાવ વન્ડરફુલ બરાબર કાલે પ્રોનાઉન્સિએશન શીખવાડ્યું આજે હવે તમારે ફેસ એક્સપ્રેશન શીખવાના છે રાઈટ વાવ વન્ડરફુલ મોજ કરતી આપણે એમ કહીએ ને જે મોજ કરતી જે મોજ વાળી એક્સપ્રેશન છે ને આમાં દેવાનું છે રાઈટ તો ખૂબ સરસ એમ વન્ડરફુલ છે ભાઈ આનું બહુ પ્રોપર ગુજરાતીમાં નહીં જવાનું મેં કીધું છે ને ઇંગ્લિશમાં જ સારું લાગે જેમ કે ટેબલ છે ટેબલનું ઇંગ્લિશ ટિકિટનું ગુજરાતી કરવા જાવ નહીં બસ નહીં ટ્રેનનું ગુજરાતી છે એ મને કમેન્ટ સેક્શનમાં કહેજો ટ્રેન છે એનું રેલવે સ્ટેશન ખાસ રેલવે સ્ટેશનનું ગુજરાતી મને કહેજો હાલો ગુજરાતી કે હિન્દી રેલવે સ્ટેશન રાઈટ કમેન્ટ સેક્શનમાં રેલવે સ્ટેશન એટલે અમુક ઇંગ્લિશ છે ઇંગ્લિશ જ સારું લાગે બરાબર બાય ગોડ્સ ગ્રેસ આ ક્યારે વપરાય મેડમ ભગવાનની કૃપાથી ફેલાતો આનો મીનિંગ ગ્રેસ એટલે કૃપા બાય ગોડ્સ ગ્રેસ બરાબર બચી ગયા ઘણી વખત એમ કહે કે અકસ્માત થતા આમ કાવો મારી દીધો આપણે ઓ માય ગોડ ગ્રેસ I saved by God's grace બચી ગયો ભગવાનની કૃપાથી બચી ગયો રાઈટ પછી હાઉ સેડ અથવા તો હાઉ ટ્રેજિક આજે જે આવતા વેત જ મેં શરૂઆત કરી હતી કે આજે એક્સિડન્ટ જોયું તો આપણે એ સમયે તમે સામેવાળી વ્યક્તિ હોય સાંભળનાર વ્યક્તિ હોય કોઈ બોલનાર વ્યક્તિ આ વર્ણન કરતું હોય અને તમે સાંભળનાર વ્યક્તિ હોય તો તમે કહી શકો હાઉ ટ્રેજિક નો યુઝ જ્યારે વધારે પડતું સિરિયસ હોય ને ત્યારે ટ્રેજિક નો વર્ડ યુઝ થાય આપણે કેમ ઘણી વખત આની યાર ટ્રેજેડી થઈ ગઈ ટ્રેજેડી ન થાતું હે સોંગ ન થાતું પેલું ખબર છે ક્યું મને નહીં આવડતું એ પાછું જો ના હો ના થા વો હો ગયા વાળું કંઈક સોંગ છે ભૂલાઈ ગયું છે મને તો હાવ નહીં યાદ આવે તમને નથી આવડતું તો એ ટ્રેજેડી શબ્દ છે એટલે ટ્રેજિક બહુ પ્રો લેવલનું બહુ દુખી ઘટના ઘટી હોય ત્યારે
અથવા એના ઓપ્શનલમાં તમે સેડ યુઝ કરી શકો, હાઉ સેડ. હાઉ સેડ. મારા પૈસા ચોરાઈ ગયા, હાઉ સેડ. પણ એમ કે મારા 100 રૂપિયા ચોરાઈ ગયા, હાઉ સેડ. મારા 5 લાખ ચોરાઈ ગયા, હાઉ ટ્રેજિક. 5 લાખમાં ટ્રેજિક થઈ જાય. સમજા? તો એ રીતે તમે શબ્દનો સેન્ટેન્સનો અલગ અલગ જગ્યાએ યુઝ કરી શકો, શીખી શકો. હાઉ બ્યુટીફુલ, કેટલું સરસ છે, મજા આવી ગઈ. જગ્યા માટે યુઝ થાય હો, હા. ખાલી કોઈ વ્યક્તિ હા, માટે વ્યક્તિ જ માટે જ ન નહીં. થાય. જેમ કે તમે માનો કોઈ હિલ સ્ટેશન ઉપર ફરવા ગયા ને, હાઉ બ્યુટીફુલ, બરાબર, સીન ઇઝ ધીસ. હા, બરાબર. એન્વાયરમેન્ટ ઇઝ ધીસ. બરાબર. તો એ જે બ્યુટીફુલ શબ્દ, હાઉ બ્યુટીફુલ શબ્દ ત્યારે આપણે યુઝ કરી શકીએ, ઉદ્ગાર કરી શકીએ. ત્યારબાદ હાઉ ડેર યુ, હાઉ ડેર યુ ટોક ટુ લાઈક ધીસ. આવું તમે પિક્ચરમાં સાંભળ્યું હશે. બરાબર, કોઈ બોસની સામે જ્યારે એનો એમ્પ્લોય બોલે, હાઉ ડેર યુ ટોક ટુ લાઈક ધીસ. કોઈ છોકરી સામે કોઈ છોકરો કોઈ બોલી જાય, હાઉ ડેર યુ. હા, પછી એમાં લય ચેન્જ થાય. હા. ખાલી હાઉ ડેર યુ તમે એમને સિમ્પલ બોલી હાઉ ડેર યુ, હા, હાઉ ડેર યુ. સ્માઈલ આપતા આપતા તો ના ના લ્યા, આ એમાં- ખીજાવા વાળું છે. હાઉ ડેર યુ, હા, પાવડર યુ. ના, હાઉ ડેર યુ. પાવડર યુ નહીં. ના ના, હાઉ ડેર યુ. તારાથી હિંમત જ કેમ થઈ? અથવા કોઈ ત્રીજા વ્યક્તિ વિશે વાત કરતા હોય, હાઉ ડેર શી ઇઝ. હાઉ ડેર હર, હાઉ ડેર હર એવું આવે. હર, હાઉ ડેર હિમ, હાઉ ડેર હર, હાઉ ઓકે, હાલો જો શી ઇઝ નહીં આવે. શી ઇઝ. રેડી? તો ઈ જો આ ખોટું પણ એ સાચું શીખશું આપણે. મારથી ખોટું બોલાઈ જાય કારણ કે હું અંગ્રેજી વાળો નથી કે નહીં. રેડી? એટલે બેન સુધારતા જાય, એમ જ યાદ રહે. સાહેબ બોલ્યા હતા હાઉ ડેર શી ઇઝ નહીં બોલવાનું. બરાબર? હાલો, ઓ હની, ઓ ડિયર. ઓ હની, ઓ ડિયર, આ ઉદ્ગાર છે. Yes. બોલાવવાને ઓ હની એમ નહીં, હા. બોલાવવા વાળું નથી આ. કોઈ વાત કરે છે અને કોઈ સેડ ની વાત આવે છે ત્યારે તમે જેને સપોર્ટ કરવા માટે જ્યારે તમે બોલો છો, ઓ હની. બરાબર? આપણે કહીએ ને ઓ, કોઈ વાત કરે છે અને આપણે હૂંફ આપવી છે ત્યારે આપણે આ શબ્દ યુઝ કરીએ, ઓ હની, ડોન્ટ વરી, બી હેપી, કોઈ વાંધો નહીં, કોઈ ચિંતા નથી. રેડી? આ ઓ હની ઈ સંદર્ભમાં છે હા. અને બોલાવવાની ઓ હેલો. હા. આ ઈ પાછું અલગ થઈ જાય. ઓ હની અલગ, ઓ હેલો. પછી ટેરિબલ મિસ્ટેક. ટેરેબલ મિસ્ટેક. ટેરિબલ એટલે ડરામણી. જાણ કે હું ગાડી હકાવું છું, 4 વ્હીલ ચલાવું છું અને બ્રેકની જગ્યાએ એક્સેલરેટર દબાઈ ગયું, લીવર દબાઈ ગયું. ટેરિબલ મિસ્ટેક કહેવાય, એ ભયંકર ભૂલ કહેવાય. ગંભીર ભૂલ હોય ને હા, એ. બરાબર. જેમ કે ચાલતા ચાલતા કોઈ પોદળા ઉપર પગ દેવાઈ જાય તો એ ટેરિબલ મિસ્ટેક કહેવાય. ટેરેબલ જ હકીકત છે. કહેવાય. રાઈટ? પછી લુસ્તા જાય છે ગાતા ગાતા અને કોઈ ઓટલો અથવા થાંભલો પકડાવો. આવું થાય. ઇન્ક્રેડિબલ, અમેઝિંગ, અવેસમ. બરાબર? અવેસમ. ના, હવે નથી કરવાના આપણે કોઈને. ઓસમ, ઓસમ. તો ક્યારે યુઝ થશે આ? પ્રશંસનીય વર્ડ. પ્રશંસા માટે. ઓકે, પ્રશંસનીય વર્ડ. કોઈ વર્ક એવું હોય કે જેમાં યાર પ્રશંસા કરવાની હોય આપણે, અથવા તો એમનો ક્રેડિટ ઇનક્રેડિબલ હોય, કામ બહુ જબરદસ્ત હોય. જબરદસ્ત હોય. Amazing. They are doing amazing job. They are doing Amazing job. awesome job. Right? Awesome. કોઈ સારું કામ કરે, જેમ કે આપણે હમણાં જ રીલ્સ મૂકી, બરાબર? તો તમે એમાં કમેન્ટ કરી શકો. આપણે એક રીલ મૂકી, આપણે અહીંયા આપણે જે નીડી પીપલ છે ને આપણે બિસ્કિટ ઓ હા, ડિસ્ટ્રીબ્યુટ કર્યા. હ્યુમિનિટી ફોર હ્યુમિનિટી. હા, તો એમાં એની કમેન્ટમાં તમે એવું કહી શકો કે આવું કોઈ સારું કામ કરતું હોય તો Incredible. હા, ઇન્ક્રેડિબલ જોબ, ઇન્ક્રેડિબલ વર્ક ડન બાય યુ. એવી રીતે Yes. આપણે કહી શકીએ. રાઈટ? ઓસમ વર્ક, અમેઝિંગ વર્ક. રાઈટ? તો એવી રીતે આપણે યુઝ કરી શકીએ. નોનસેન્સ. નોનસેન્સ. ભાને જ નથી ને આને. આ દાંત કાઢતા કરે નોનસેન્સ, યુ આર વેરી નોનસેન્સ. ના ના લ્યા, નોનસેન્સ, નોનસેન્સ. હા, પછી એને એમ ન થાય કે ભાઈ ગાંડો છે એમ. હા, નોનસેન્સ Nonsense. એટલે ગાંડો થાય એવું નહીં, પણ આમ પ્રોપર કઈ વસ્તુ જે ઠીક વ્યવસ્થિત રીતે કરવી જોઈએ ને એના કરતાં અલગ રીતે કોઈ કરે જે હકીકતમાં ન થવું જોઈએ તો નોનસેન્સ કહેવાય. જેમ કે તમે ઘરે બેઠા છો, બરાબર? ખુરશી ઉપર બેઠા છો અને તમારે બેહવાનું એમ સીધું ને તમે બેહવા માંડા, બે પાયા હેન્ડલ હોય ને એકમાં આમ પગ જાય દો, એકને આમ ટેકો દઈ દો ને આમ બેહો, તો એ નોનસેન્સ કહેવાય. ઓય નોનસેન્સ, સીધો બેસ. બરાબર? તમે જમતા જમતા જોરથી ઓડકાર ખાઓ, આ મને ખબર છે નેચરલ પ્રોસેસ છે, પણ જો રોકી શકાય ને તો રોકો. બધા બેઠા હોય અને ત્યારે જોરથી ઓડકાર ખાઓ ને તો એ નોનસેન્સ, વન કાઇન્ડ ઓફ નોનસેન્સ કહેવાય. રાઈટ? આઈ હેવ ક્વેશ્ચન. હા મેમ. ઓય નોનસેન્સ, સીધો બેસ. આનું ઇંગ્લિશ કરો તો?
એ બુદ્ધિ વગરના સીધો દે. ઇંગ્લિશ 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 તમે કીધું જ ખરા, તમે કીધું જ ખરા, નોનસેન્સ તો ઇંગ્લિશ બોલ્યા પછી ઇંગ્લિશનું ઇંગ્લિશ ન થાય કે. સીધો બેસ. અચ્છા, સિટ પ્રોપરલી. નોનસેન્સ, સિટ પ્રોપરલી. હા, હવે થઈ ગયું ઇંગ્લિશ, જોયું? રેડી? આવડ્યું, મને આવડ ગયા. એના ઓપ્શનમાં તમે ઓફુલ પણ યુઝ કરી શકો. ઓફુલ. વેરી ગુડ, હાલો આવડ ગયા, મને ફા ગયા. હા. થેન્ક ગોડ આજ તો હું બચી ગયો. પરીક્ષામાં પાસ થઈ ગયા હોય તો Thank God. એવું તો આપણે નીકળે જ નહીં. પાસ આઉટ તો કહેતા નહીં. હા, પાસ આઉટ નો કહેતા, નહીં પાસ અવે નો કહેતા. પાસ આઉટ તો કહેજો, પાસ અવે નો હવે નહીં કહેતા. કહેતા. હા, પાસ. બરોબર. અરે ઓલો પાછું આવું તો કોઈ દી નીકળે જ નહીં, રિઝલ્ટ સારું આવે તો નહીં. થેન્ક્સ મી. હાલો. અને એ તેને આપણેથી તો એવું નીકળે થેન્ક્સ મી અથવા તો પાવડર ઓફ યુ. હા, પાવડર ઓફ મી. પણ ફ્રેન્ડ્સ જો ખબર પડે કે ભાઈ આ બંદો પાસ થઈ ગયો છે, લાવ પાર્ટી. લવ પાર્ટી એ એક નવું એક્સક્લેમેટરી સેન્ટેન્સ થઈ ગઈ. હા, બરાબર. હા, પાવડર ઓફ યુ રમતમાં બોલ્યા તો એ પ્રાઉડ ઓફ યુ આવે. હા, પછી એમ કે લે સાહેબ નહીં આવડતું નથી લાગતું. પછી આ જ રિઝલ્ટ આવે ને ત્યારે આ એકચ્યુઅલમાં નીકળે હુર્રે. હુર્રે. રેડી? આપણે નીકળે એકચ્યુઅલમાં ઇંગ્લિશમાં વી વોન, આઈ ગોટ ગ્રેટ પર્સન્ટેજ, આઈ ગોટ A1 ગ્રેડ, રાઈટ? ચાલો, ધેન ટચ વુડ ઓર ફિંગર ક્રોસ. રિઝલ્ટ જોતા હોય, કિસી કી નજર ના લગે. હા, અનુપમા થુધુ થુધુ. ટચવુડ. હા, બરાબર. થુ રિઝલ્ટ જોતા હોય અને તમારું રિઝલ્ટ સારું આવે ને તમે ખુશી થઈને આમ ઉલળતા હોય ત્યારે ટચવુડ. અને એ રિઝલ્ટ પહેલા ફિંગર ક્રોસ. ફિંગર ક્રોસ. અત્યારે જ વપરાય ને હા. ફિંગર ક્રોસ. આમ કરીને બેઠા હોય, શું રિઝલ્ટ આવશે. પછી આ ફિંગર ક્રોસના બે મિનિંગ છે. તમે ત્યારે યુઝ કર્યું ફિંગર ક્રોસ કે કોઈ મતલબ કે ત્યાં કંઈક આવું ન બને. હા. અને બીજો એનો મિનિંગ છે નજર ના લાગે. નજર ન લાગે. અચ્છા, તો હા. આ બીજો મીનિંગ છે. જો એ પાછું નવું શીખો. સમજ્યા? હાલો. શ્યોર, શ્યોર, વાય નોટ, ઓફકોર્સ, ડેફિનેટલી, એક્ઝેક્ટલી, આ બધા વર્ડ તો તમે ડે ટુ ડે લાઈફમાં શરૂ કરી જ દેજો હો ભાઈ. તમને તમને એમ કોઈ પૂછે કે આ કે કરવું જોઈએ, શ્યોર, વાય નોટ. તમારી મમ્મી જમવા બોલા, હેલે ટણપા જમવા બે. યસ, ડેફિનેટલી આઈ વિલ કમ. બરાબર? તો ઈ બસ ઈ જ અંગ્રેજીની શરૂઆત છે. નાના પાયેથી જ શરૂઆત કરો. રાઈટ? આ ક્લિયર બધા છે? હકારના છે. તમે બોલશો, response છે. ઉભા રહ્યો, હમણાં જવાબ આપશે. તમે ઇંગ્લિશ બોલશો? શ્યોર સર. કોઈ ડેફિનેટલી બોલી શકે. હા, ક્લિયર? હું કહેતા હતા બેન, તમે કંઈક કહેતા હતા. હવે હું એમ કહેતી હતી આ રિપ્લાય માટેના છે બધા. કોઈ સવાલ પૂછ્યો છે અથવા તો કંઈક એક્ટિવિટી કીધી છે તો તમે કહી શકો શ્યોર, વાય નોટ. અથવા તો બીજો વર્ડ પણ આવે, કોઈની વાત સાથે આપણે સહમત થતા હોય તો અગ્રીડ. હા, આઈ એમ અગ્રી વિથ યુ. હા, આઈ અગ્રી વિથ યુ. અથવા શોર્ટમાં બોલે તો અગ્રીડ. યસ. ઓકે, વેલ ડન. Well વાહ મેડમ, વાહ, વેલ ડન. તમે તો શીખવાડી દીધું. વેલ ડન, બહુ સારું કર્યું. અને તમે શીખી રહ્યા છો એટલા માટે તમને પણ વેલ ડન. બરાબર, બહુ સારું કામ કર્યું છે. લે, એ મારો દીકરો બહુ સારું કામ કર્યું, ગાડી લઈને આવ્યો, હવે આપણે સિટીમાં ફરવા જાવ. વેલ ડન બેટા. વેલ ડન. હાલો, રેડી? તો આ બધી વસ્તુઓ બહુ જો જીવનમાં વણાઈ જશે ને તો તમારું ઇંગ્લિશ આમ ને આમ બટર થઈ જાય. બટર. ખાલી ઇંગ્લિશ બોલવું, વિથ એક્સપ્રેશન બોલવું, વિથ એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ સાથે બોલવું, એ બધું બહુ ધીરે ધીરે અંગ્રેજી છે ને આપણે મેકઅપ કરીએ છીએ. આપણે જે અત્યાર સુધી શીખ્યા ને નેચરલ બ્યુટી હતી. હવે થોડું મેકઅપ કરતા જઈએ, એમાં થોડું સુધારો કરતા જઈએ. રાઈટ છે? અને તમે સમજી શકો છો કે મેકઅપ કરેલી અને નેચરલમાં ઘણો બધો ડિફરન્સ હોય છે. કારણ કે ઘણી વખત મેકઅપ કરેલી છે એ આપણને જે છે એ બહુ પ્રો લેવલ લાગતા હોય. જેમ કે ફિલ્મ એક્ટ્રેસની વાત કરીએ, આપણે બીજા કોઈ નથી પ્રોપર કરવું, પણ આપણે એને જ ઉપાડીએ તો ફિલ્મ એક્ટ્રેસ છે એ મેકઅપની સ્થિતિમાં અને વિધાઉટ મેકઅપની સ્થિતિમાં બંનેમાં જમીન આસમાનનો ફરક હોય છે. બે હોય જ છે હિરોઈન જ. રાઈટ? એટલે બે હોય છે અંગ્રેજી જ, પણ આપણે મેકઅપ કરીએ છીએ. બરાબર? ચાલો, વોટ અ ન્યૂઝ. જેમ કે હમણાં મેથ્સમાં સિલેબસ ઘટ્યો. વાવ, વોટ અ ન્યૂઝ, વોટ અ ગ્રેટ ન્યૂઝ, આઈ એમ હેપી, યે, હુર્રે. ગ્રેટ વર્ડ યુઝ કરી શકો. વોટ અ ગ્રેટ ન્યૂઝ. વોટ અ ગ્રેટ ન્યૂઝ. પછી કોઈ દુઃખદ હોય તો એમાંય આ યુઝ થાય, પણ ગ્રેટ ની જગ્યાએ સેડ આવે. સેડ. વોટ અ સેડ ન્યૂઝ. ઓકે, ત્યાં પાછું એક્સપ્રેશન બદલી જાય. યે, વોટ અ સેડ ન્યૂઝ. ના લે, કોઈ બૂટ મારશે, છૂટું ચપ્પલ આવવા દે, ફરતું. સમજ્યા? ચાલો, રિયલી? ઇઝ ઇટ? આમ જોવા જાવ તો ક્વેશ્ચન પણ પૂછીએ છીએ, અને આમ જોવા જાવ તો આશ્ચર્ય સાથે ક્વેશ્ચન પૂછીએ છીએ કે આજે હું
કોણ બનેગા કરોડપતિમાં પાર્ટિસિપેટ કરવા ગયો તો એમાં હું 1.5 કરોડ રૂપિયા રિયલી વિશ્વાસ ન થતો હોય. રિયલી ગુજરાતીમાં શું કહેવાય? હે હાચું. હા જોઈએ ત્યાં સામે વાળો કે લે ના હું તો આમના જ કહું છું, હવામાં જ કહું છું. હા એ ફેંકવાની ટેવ છે. હે હાચું ઇઝ રિયલી. રેડી? ચલો થેન્ક્સ અ લોટ. થેન્ક્સ અ લોટ. બરાબર, થેન્ક્સ અ લોટ. ઘણો બધો ખૂબ વધારે થેન્ક યુ નોર્મલ, જેમ કે તમે પાણી ભરી દેતું હોય તો થેન્ક યુ, તમે લાઈક કરી દો, થેન્ક્સ અ લોટ. થેન્ક્સ અ લોટ. હા એ ખબર. સબસ્ક્રાઇબ કરી દો, થેન્ક્સ અ લોટ. થેન્ક્સ અ ટન્સ. રેડી? અરે થેન્ક્સ અ લોટ. રેડી? પછી કોંગ્રેચ્યુલેશન્સ. આમાં તો શીખવાડવા જેવું જ નથી. કોંગ્રેચ્યુલેશન્સ, સેલિબ્રેશન, હા. આ તો બધાએ સાંભળ્યું જ હશે. મને ઢગલો કરી દીધો હતો કોંગ્રેચ્યુલેશન. લગભગ 1500 થી 2000 જણા રિપ્લાય આપ્યા છે મેં. વાહ ભાઈ. 15 દિવસ પહેલા, 20 દિવસ પહેલા. મેથ્સ ના પેપરમાં. નહીં 20 તો? દિવસ પહેલા. 20 દિવસ પહેલા. હા. અચ્છા હા, યાદ આવી ગયું તમારે. કોંગ્રેચ્યુલેશન્સ સર એન્ડ મેડમ, કોંગ્રેચ્યુલેશન્સ. તમારી હાફ એન્ગેજમેન્ટમાં. હા હાફ એન્ગેજમેન્ટમાં, એન્ગેજમેન્ટ ની હાફ એન્ગેજમેન્ટ. એન્ગેજમેન્ટ કહીએ તો એમ કે ના ના ઈ નહીં, હા એન્ગેજમેન્ટ નહોતી, જલ સેરેમની હતી. જલ સેરેમની. તો એમાં એ બધાય મને કોંગ્રેચ્યુલેશન્સ ટુ બોથ ઓફ યુ ને એવું બધું 15-20 દિવસ પહેલા ઢગલો કરી દીધી. કોંગ્રેચ્યુલેશન્સ બધાને રિપ્લાય આપ્યા. એટલે રેડી, કોંગ્રેચ્યુલેશન્સ બધાને ખબર છે. વોટ એન આઈડિયા, વોટ એન આઈડિયા. વોટ એન આઈડિયા સરજી. એ પેલા આઈડિયાની એડવર્ટાઈઝ આવતી ને ત્યારે આનું એક ટેગલાઈન વોટ એન આઈડિયા સરજી, અભિષેક બચ્ચન વાળી છે એડવર્ટાઈઝ. બરાબર, વોટ એન આઈડિયા. વાહ શું આનો આઈડિયા લગાવ્યો છે. હે તમને જેમ કે હું હમણાં જ કહું તમને કે ભાઈ કોઈ વસ્તુ ઉપાડવી છે, બરાબર, જેમ કે કોઈ વસ્તુ મોટી વસ્તુ છે, બરાબર, અને હમણાં જ અમે મકાન શિફ્ટ કર્યું ને, ઘર શિફ્ટ કર્યું ને ત્યારે કોઈ મોટી વસ્તુ છે ને દાદરમાંથી નહોતી જઈ શકે એમ. જેમ કે કબોર્ડ છે, કબોર્ડ, બરાબર, ઈ દાદરમાંથી નહોતી જઈ શકે એમ. તમે શું કર્યું, બારી જે ઉપરના ફ્લોરની જે બારી છે, વિન્ડો, એ વિન્ડોમાંથી અમે બહારથી શેરીમાંથી જ બહાર ખેંચી લીધી. તો એક ગ્રેટ આઈડિયા, વોટ એન આઈડિયા સરજી, વોટ એન આઈડિયા. ત્યાંથી જ બહારથી જ બારીમાંથી ખેંચી લીધી. લોજિક યુઝ કરી શકાય. બરાબર, હા, વોટ અ લોજિક. યસ. ઓકે, તો આ અલગ અલગ જે છે આપણા એક્સક્લેમેટરી, મને હળવું નથી આવડતું મેડમ. એક્સક્લેમેટરી, હાઈસ, એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. મજા આવે આવું જીભ ગોટા વળે ને ત્યારે જ શીખવાની મજા આવે. બરાબર, એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ એ આપણે આજે શીખ્યા. ફટાફટ છોકરાઓ વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો, તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો, અને સાથે સાથે નીચે પ્લેલિસ્ટ આપેલું છે. હજી ફરી પાછા નવા ટોપિક સાથે જે તમારી આસપાસ હશે એ અમે શોધીને પકડીને લાવીને તમારી સમક્ષ પીરસતા જશું. તો જેટલું બને એટલા સ્પોકનના જે આપણા વિડીયોઝ છે જુઓ, જાણો, શીખો, બોલવાની પ્રેક્ટિસ કરો, તો અને તો જ તમારું ઇંગ્લિશ સુધરશે. બાકી ગ્રામર શીખે ક્યારેય ઇંગ્લિશ નહીં આવડે. લખીને લઈ લેજો મારી પાસે 500ના સ્ટેમ્પ પેપર ઉપર. અને આજનો આ ટોપિક તો ખાસ મિરરમાં જોઈને પ્રેક્ટિસ કરજો. એક્સપ્રેશન તમારા તો જ નીકળશે. હા, બરાબર. તો આ જ્યાં સુધી તમે ઇનિશિયેટિવ નહીં લો, બાકી ત્યાં સુધી અમે ગમે એટલા ગળા ફાડીશું, ગમે એટલા નવા ટોપિક લાવીશું, ગમે એટલી અમે પ્રેક્ટિસ કરાવીશું, એનું આઉટપુટ ઝીરો આવશે. ફ્રૂટફુલ આઉટપુટ જોઈતું હોય તો તમારે જાતે પોતાની રીતે બોલતા શીખવું પડશે, સાહસ કરવું પડશે, હિંમત કરવી પડશે, ડેરિંગ કરવું પડશે, તો અને તો જ સ્પોકન ઇંગ્લિશ તમને ફાવશે. મતલબ ઇંગ્લિશને સ્પીક કરી શકશો. અધરવાઇઝ તમે ખાલી લિસન અધર પછી ત્યાંથી તો કે ઝીરો, ત્યાંથી જર્ની ખતમ. જર્ની છે એ સ્પીક એટલે કે સ્પોકન સુધી આવવું જોઈએ. ખાલી લિસન, રાઇટિંગ, રીડિંગ નહીં. જ્યાં સુધી તમે સ્પોકનના ફેઝ ઉપર કામ નહીં કરો ત્યાં સુધી નહીં બોલી શકો. સ્પોકન ઇંગ્લિશનો ખજાના માટેનો નકશો અમે તમને આપી દઈએ છીએ. બસ તમારે હવે એ રસ્તે જવાનું છે. યસ. ઓકે, મેપ મળી ગયો છે. યસ, જે અમે ઇન્સ્ટ્રક્શન્સ આપીએ છીએ એ ફોલો કરવાની છે, બીજું કંઈ કરવાનું નથી. ઓકે, તો નેક્સ્ટ ડે ફરી પાછા કોઈક નવા આસપાસના વાતાવરણમાંથી ચુનિંદે રસીલે આમો કા સ્વાદ લેને આ જાના. ઓકે, તો છોકરાઓ ત્યાં સુધી રજા લઈએ છીએ. પ્લેલિસ્ટના વિડીયો જોવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ન ભૂલતા. સાથે સેશન પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.